નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય ધામ તરીકે જાણીતી બાલારામ નદીના સમીપે આવેલા બાલારામ મહાદેવ મંદિરનું શ્રાવણ માસમાં વિશેષ મહત્વ હોય છે. સ્વયંભૂ પ્રગટેલા આ શિવલિંગ પર વર્ષોથી પાણીની એક ધારા અવિરત વહ્યા કરે છે. આ પાણી ગમે તેવા દુષ્કાળમાં પણ સુકાતું નથી. બનાસકાંઠાનું કાશ્મીર ગણાતું આ ખૂબ જ સરસ બાલારામ પર્યટક ધામ છે. અહીંના પ્રાકૃતિક નજારા અને બાલારામ નદીના કારણે આ સ્થળ પર્યટકોની પ્રથમ પસંદગી છે. જોકે આ સ્થળનું મહત્વ અહીં આવેલા પ્રસિદ્ધ બાલારામ મહાદેવના મંદિરને કારણે પણ છે. આ મંદિરમાં ગૌમુખમાંથી સતત જળની ધારા વહેતી રહે છે. આ પાણી ક્યાંથી આવે છે અને કેમ કદી સુકાતું નથી તે એક રહસ્ય છે. દર શ્રાવણ માસમાં ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા અહીં આવે છે. બનાસ નદીના કિનારે આવેલું છે પ્રાચીન મંદિર છે શંકર ભગવાનનું. એ બાલારામ તરીકે ઓળખાય છે અને બહુ સુંદર અને અતિ સુંદર ભવ્ય મંદિર છે. પ્રાચીન બહુ જૂનું મંદિર છે. ત્યાં ભક્તો બહુ બહોળી સંખ્યામાં આવે છે. શ્રાવણ માસમાં બહુ બહોળી આવે છે અને અહીંયા આવનાર ભક્તોને સૌજનોને મનોકામના શંકર ભગવાન પૂરી કરે છે. અમે પણ વારંવાર અહીંયા આવીએ છીએ પણ અમારી મનોકામના શંકર ભગવાન પૂર્ણ કરે છે. હું ડીસાથી આવું છું. અહીંયા બાલારામ અને દર સોમવાર મતલબ શ્રાવણ મહિના સોમવારે પબ્લિક બહુ મોટા પ્રમાણમાં હોય છે. ત્યાં દર્શન કરીને લોકો કુદરતી વાતાવરણમાં ફરે છે. બહુ પ્રાચીન જૂનું મંદિર છે અને જે બી માનતા માને એમની પૂર્ણ થાય છે. બરાબર. લોકો ક્યાંથી આવતા હોય? લોકો ગુજરાતમાંથી ઘણી જગ્યાએથી આવે છે. બરાબર. એક દંતકથા મુજબ આજથી હજારો વર્ષો પહેલા જ્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે કેટલાક વટે માર્ગો ભૂખ્યા તરસ્યા આ સ્થળે પહોંચ્યા હતા અને ત્યારે ભગવાને એક બાળકના સ્વરૂપમાં આવીને પથ્થરમાંથી જળની ધારા વહાવી લોકોની તરસ મટાડી હતી અને તે દિવસથી અહીં ગૌમુખમાંથી સતત જળની ધારા વહેતી રહી છે. અને એવું પણ કહેવાય છે કે પાંડવોના સમયમાં પણ આ સ્વયંભૂ શિવલિંગ પર જળની ધારા થતી રહેતી હતી. અહીં ભગવાન બાળ સ્વરૂપે આવ્યા હોવાના કારણે અહીં સ્થળનું નામ બાલ પ્લસ આરામ એટલે કે બાલારામ પાડ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં બાળકોની તમામ માનતા અને બાધા પૂર્ણ થતી હોવાનું પણ મનાય છે. हाँ, हर महादेव. मैं पुजारी अभिषेक गोविंद भट्ट. बालाराम महादेवનું મંદિર એ અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. આ પાલનપુરથી 15 કિલોમીટર નજીક અરવલ્લી ગિરિમાળાની અંદર વસેલું આ પ્રાકૃતિક અને સ્વયંભૂ લિંગ છે. અહીંયા આગળ એવું કહેવાય છે કે સ્વયં ભગવાન ભયંકર દુષ્કાળની અંદર બાળકોને જીવનદાન આપવા માટે અહીંયા આગળ સ્વયં પ્રગટ થઈ અને ત્રિશૂળ મારીને જળ ઉત્પન્ન કરી અને બાળકોને જીવનદાન કરાયું અને ત્યારે એ લિંગ સ્વરૂપની અંદર વિરાજમાન થાય એટલે અહીંયા આગળ બાલ વત્તા આરામ ઉપરથી બાલારામ મહાદેવનું એનું નામ પડ્યું. આ જંગલની અંદર મંગલ છે. અહીંયા આગળ ચારે બાજુ જંગલની અંદર વસેલું આ અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. તો અહીંયા આગળ પવિત્ર શ્રાવણ માસ આજથી ચાલુ થયો છે. તે પવિત્ર શ્રાવણ માસની અંદર અહીંયા આગળ લાખોની સંખ્યાની અંદર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે અને પોતાની માનતા યથાશક્તિ પ્રમાણે અહીંયા આગળ લોકો બાધા માનતા પણ ભગવાન જે માનતા હોય છે એને પૂરી કરવા માટે આવતા હોય છે. સાથે સાથે અહીંયા આગળ સરકાર દ્વારા પણ પર્યટન વિકાસની અંદર લઈ અને વિકાસના કાર્યો ચાલુ છે. અહીંયા નજીકની અંદર ઉજાણી ભરીને બનાવવામાં આવ્યું છે જે પર્યટનને વેગ આપવા માટે છે અને આગળ ચેકડેમ પણ બનાવ્યો છે કે જેની અંદર પાણી હવે 12 મહિના ભરેલું રહે છે. સાથે સાથે અહીંયા આગળ પર્યટનનો વિકાસ થાય અને એના માટે સરકાર દ્વારા પણ આના ઉપર યોગ્ય અને આગળ વધારે નિર્ણય લેવામાં આવે તો આ એક જંગલની અંદર એક બધું અતિ પ્રાકૃતિક અને સૌંદર્ય જેમ પહેલાં કહેવાતું હતું કે બાલારામ એટલે ગુજરાતનું કાશ્મીરની જે ઉપમા હતી એ ઉપમા ખરેખર અત્યારે પણ એ ઉપમાના પરિપૂર્ણ થાય તો દરેકનો સાથ અને સહયોગથી આ ઉપમા પરિપૂર્ણ થશે. આ બાલારામ મહાદેવ દરેક યાત્રિકોની અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે. આ પવિત્ર શ્રાવણ માસની અંદર યથાશક્તિ જપ તપ અને નિયમો અનુસાર ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનની દરેક યાત્રિકોની મનોકામના પૂર્ણ કરશે. હર હર મહાદેવ. જય બાલારામ મહાદેવ. ચમત્કારિક રૂપે આવેલી જળની ધારા અને કુદરતના ખોળે વસેલા બાલારામ મહાદેવના ધામે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને ત્યારે આશા રાખીએ છીએ
કે આ મહાદેવના સાનિધ્યમાં આવનારા તમામ ભક્તોની તમામ મનોકામના પણ પૂર્ણ થાય.